સાહેબ મારા ભાઈની હાલત તો જુઓ કેટલી ગંભીર છે. કમસે કમ અમારા પર દયા કરીને અમને હોસ્પિટલ સુધી તો લઈ જાઓ. મને એમ લાગે છે કડછાભાઈ છેલ્લા શ્વાસ ગણી રહ્યા લાગે છે. લોટરી ને લાય છે આ લોટરી નામના રોકેટમાં અમે ઉપર ભૂગી તો ગયા, પણ અમને ક્યાં ખબર હતી આમાં ખાલી ઉપર જવાય એટલા પૂરતું જ ઈંધણ છે. આપણી લોટરીની ટિકિટનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે. મીડિયા કે પોલીસ એ લોકો સુધી પહોંચે એ પહેલા તું પહોંચી જજે. અરે સીતામાને બચાવવા માટે રાવણની લંકામાં આવવું જ પડે, સમજો? એક મિનિટ. આ તમારી રામાયણ અને મહાભારતની વાતો બંધ કરીને એક સમજાય એવી ભાષામાં કહેશો કે આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? कुंडी लगा ले सैया तुम्हार को जन्नत दिखाती है जन्नत. શુક્લાની મારી શુક્લીને ચૂડેલ નહીં કહેવાનું. અરે એટલું જ નહીં, લોકો તો એમ કહે છે કે તું એક સ્ત્રી છો. હે? तरसी छे यादो बरसी छे आँखों. અરે વીટી પહેરાવાની છે, વીટી આપો ને. નથી એટલે શું? અરે રીંગ પહેરાવાની છે. આપણે વીટીનો રિવાજ જ કરી નાખ્યો છે. શાંતિ રાખ ને. એટલે મારી વાત શાંતિથી ધ્યાનથી સાંભળજો. ડીડી મને લક્ષ્મી વિલાસ લોટરીની એજન્સી આપવા તૈયાર છે. આપણે બે ભેગા મળીને લોટરી વેચીશું. મને જે કમિશન મળશે એમાંથી 20% કમિશન તમને આપીશ. અહીંયા કઈ લખ્યું છે? હું ગુરુ તમને લોટરી લાગશે? લાગશે નહીં, લાગી ગઈ છે ભાઈ. હે કઈ રીતે? ભાઈ આપણી જે ગુજરાતની જનતા છે ને એ આપણને લોટરી લગાડી દેવાની છે. ઈ વાત સાચી હો. તમને એમ થતું છે કે અમે હેની વાત કરીશ, થોડું કન્ફ્યુઝન છે ને, ઉભા રહો. હા, જિજ્ઞાસા મેડમ છે ને બધું દૂર કરી દે. મેડમ હેન્ડ પાવો. હેલો ટીવી9ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું જિજ્ઞાસા અને ગુરુ પારુને તમે અત્યાર સુધી ખૂબ જોયા, ખૂબ તેમની કોમેડી પણ તમે માણી, પરંતુ હવે બંને એક અલગ જ રોલમાં તમારી સામે આવવાના છે. એક સરસ મજાની ગુજરાતી મૂવી લોટરી કે ભરપૂર કોમેડીથી તે મૂવી ભરપૂર છે અને એમની સ્ટાર કાસ્ટ અત્યારે અમારી સાથે છે, એટલે એમની સાથે આપણે વાત કરીએ. સૌથી પહેલા ગુરુ પારુ સાથે આપણે વાતચીત કરીએ કે એઝ અ એક્ટર અને એઝ અ પ્રોડ્યુસર હવે તેઓ અહીંયા કામ કરી રહ્યા છે, તો એમને કેવું લાગે છે? પારુબેન, અત્યાર સુધી તમે લોકોને રીલ્સ દ્વારા બહુ હસાવ્યા છે, એટલે મોબાઈલના એક કેમેરામાંથી હવે સીધું જ સિનેમાના કેમેરા સુધીની જે તમારી સફર છે એમાં તમને કેવું લાગ્યું ને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એમાં તો મને એકદમ અલગ લાગ્યું, કારણ કે અત્યારે તો મેં મોબાઈલમાં જ શૂટ કરતા હતા, પણ કેમેરો જોઈને કંઈક અલગ જ લાગ્યું, પણ બહુ જ ગમ્યું. એ પણ આપણી આ જનતાની મહેરબાનીથી અત્યારે અમે મોટા પર આવીએ છીએ પડદા પર. એટલે અને ગુરુભાઈ, અત્યારે સૌ કોઈનો સવાલ એ જ છે કે શું ગુરુભાઈને લોટરી લાગશે? તમને શું લાગે છે? મને ગુજરાતની જનતા પર, મારા પ્રેક્ષકો પર પૂરેપૂરો વિશ્વાસ છે કે 100% એ મને લોટરી લગાડી દેશે. અને આમ પણ અમારા જેવા સામાન્ય પતિ પત્ની આટલા મોટા પડદા પર આવે એટલે અમારી માટે ઓલરેડી લોટરી લાગી ગયેલી છે એમ. ફિલ્મના જે બીજા કલાકારો છે એ પણ અમારી સાથે છે, જીતેન્દ્ર ઠક્કર, એમની સાથે આપણે વાત કરીએ. તમને આ મૂવીમાં થોડું અલગ શું લાગી રહ્યું છે એઝ અ એક્ટર? આ મૂવીમાં પણ હું ફાધરનો જ રોલ કરી રહ્યો છું, પણ ગુસ્સાવાળો જે હંમેશા મારો સ્વભાવ રહ્યો છે ફિલ્મોમાં એ પ્રમાણે જ આ મારો નક્કામો દીકરો લોટરીના રવાડે ચડ્યો છે. આ ખાલી ગુસ્સાવાળા નથી, કંજૂસ પણ છે. અરે જાને પૈસાનો માનો, મને આ બાવા બનાવવાના ધંધા કરે છે. આ છોકરીની જોડે લગ્ન કરવા છે કે હોનાની વીંટીઓ લઈ લોટરા લાગ્યા છે મારા. તો 200 રૂપિયા મળે કોઈ બાપ દીકરાને કે આ ઉંમરમાં અત્યારના જમાનામાં 200 રૂપિયા મળે જો કોઈ બાપ કે એટલે આપણે ક્યાં જવાનું? કમાવા જાય તો ખબર પડશે. અરે અમારા ગુરુભાઈ આવા પ્રોડ્યુસર હોય ને તો 200 રૂપિયા મળે જો બાપ અહીંયા આગળ ઝઘડવા બેસે આપણે ક્યાં જવાનું? તારે લોટરી લાગી છે, એમાં તો કઈ લોટરી લાગી નહીં. તારા ડોહી બેઠી છે ઘરે. લાગી જાય. એટલે આ જોઈને અત્યારે તમે ખડખડાટ હસતા જ હશો, તો વિચાર કરો કે જ્યારે તમે ફિલ્મ જોશો તો તમને કેટલું હસવું આવશે. એટલે તમને કોમેડીની લોટરી તો લાગવાની જ છે. એઝ અ એક્ટર તમે આમાં કામ કર્યું છે, સરસ મજાનું તમારું સોંગ કે જે બોલિવૂડમાં વરસાદ આવતો હોય અને એક રોમેન્ટિક સોંગ હોય એવું તમે સોંગ પણ શૂટ કર્યું છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે અને તમને કેટલી મજા આવી આ મૂવી? મને ના લઈ ગયો રોમેન્ટિક સોંગમાં. કોઈ બાપને લઈ જઈને રોમેન્ટિક સોંગ કરે યાર. અહીંયા કોમેડી જીતું કાકા.
ના પણ ખરેખર બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો. અમે કહીએ કે દિવસ રાત શૂટિંગ કરેલું છે, કારણ કે તમે જોઈ શકો છો કે રાતના પણ છે ઘણી વખત સ્કેડ્યુલ ખોરવાયા છે, પણ કહીએ ને કે ભોળાના ભગવાન હોય એવું છે અમારા ગુરુભાઈ અને અમારા પૂજા મેડમ માટે કે સ્કેડ્યુલ ગમે એટલા ખોરવાય, ગમે એટલી વસ્તુઓ થઈ છે, તકલીફો પડી છે, પણ સારામાં સારી રીતે સરસ રીતે બહુ જ સરસ પિક્ચર શૂટ થયું છે. અને એક કહીએ ને કે એક ફેમિલી ઓડિયન્સ માટે એક સરસ મજાની હલકી ફુલકી કોમેડી છે, તો તમને ચોક્કસથી મજા આવશે. ચોક્કસથી નજીકના થિયેટરમાં જોવા જજો અમારી લોટરી. અમને તો લાગી છે, તમને પણ લાગશે. અને રિંકલને પણ તમે બહુ બધા મૂવીમાં જોયા હશે અને ઘણા લોકો પસંદ પણ એમને કરે છે એઝ એક્ટર. રિંકલ, તમારું આખું કેરેક્ટર કઈ પ્રકારનું છે અને તમને મૂવીમાં કેટલી મજા આવી? મારું કેરેક્ટર એક કોમેડી ટાઈપ છે અને સોફ્ટ છે. તો ફર્સ્ટ ટાઈમ મેં કેરેક્ટર પ્લે કરેલું છે એન્ડ બહુ ખૂબ મજા આવી અને સારો એક્સપિરિયન્સ મળ્યો મને. એટલે દરેક લોકો એવું કહેતા હોય છે કે લોકોને હસાવવા ખૂબ અઘરા હોય છે, એટલે તમને એક્સપિરિયન્સ કદાચ થયો હશે કે અત્યાર સુધી તમે જેટલી પણ એક્ટિંગ કરીને હવે તમે એઝ અ કોમેડી જ્યારે કામ કરો છો તો તમને કેટલું આમ ટફ લાગ્યું કે પછી તમને મજા આવી? એ એક્સપિરિયન્સ તમારું કેવું રહ્યું? હા, કોમેડી લાઈક એ ટફ છે એવરી એક્ટરને, તો એ સારું લાગ્યું, મતલબ મજા આવી થોડી. એટલે કોઈ એફર્ટ્સ નાખવા પડ્યા કોમેડીમાં? ના, એવું તો કંઈ નહીં, પણ સારું લાગ્યું. બધા કોમેડિયન છે તો એમની સાથે જોઈને સારું લાગ્યું કે આવડી ગયું. મતલબ છે કે કો આર્ટિસ્ટનો સપોર્ટ સારો હતો. ખૂબ જ એન્જોય કર્યું અને પારુ ગુરુ તો છે જ કોમેડીના માસ્ટર, એટલે બહુ જ સારો એક્સપિરિયન્સ. એટલે પારુ ગુરુ તો માસ્ટર છે જ, પણ એઝ અ પ્રોડ્યુસર હવે પહેલી વાર આ ફિલ્મ લઈને આવી રહ્યા છે, તો એઝ અ પ્રોડ્યુસર તમને આ ફિલ્મમાં કોઈ એવા ટાસ્ક લાગ્યા? તમે ઘણું બધું નવું પણ શીખ્યું હશે, કેવી રીતે આખું તમે આ મેનેજ કર્યું? જો ફર્સ્ટ ટાઈમ આ ફિલ્મમાં મેં કેમેરો જોયો, બરાબર, ફર્સ્ટ ટાઈમ એઝ એક્ટર એઝ એ પ્રોડ્યુસર અમે કામ કર્યું, અને થેન્ક્સ કે અમારા પૂજા મેડમ, અમારા જે રાઇટર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર એ પણ છે અમારી સાથે, બરાબર, એણે અડધો ભાર તો મારો હલકો કરી દીધો એમ, પણ એમ કહેવાય ને કે મુશ્કેલ તો ખરું ભાઈ એઝ એ પ્રોડ્યુસર અને એઝ એ એક્ટર. તમે ઘડીક પ્રોડ્યુસર થાવ, ઘડીક એક્ટર થાવ, તમે શું છો તમે ખુદ જ ભૂલી જાઓ, પણ તોય અમે આ ટાસ્ક પૂરો કર્યો છે અને મજા આવી છે ફિલ્મની, અને બધાય કલાકારો એટલું સરસ ને એટલું દિલથી કામ કર્યું છે, દિવસ રાત જોયા વગર બધાનો થેન્ક યુ છે, અને તમે પણ જજો, તમને મજા આવશે. તમે ઇન્ફ્લુએન્સરમાંથી જ્યારે એઝ એક્ટર આવ્યા અને જે લોકો અનુભવી કલાકારો છે એમની સાથે તમે કામ કર્યું, તો મનમાં ક્યાં એવું ક્યારે હતું કે આ લોકો અનુભવી છે, અમે ખાલી મોબાઈલ પર વિડીયો બનાવતા હોઈએ છીએ, અમારા માટે ટફ પડશે, પછી ઓડિયન્સ પણ તમને એવી રીતે એક્સેપ્ટ કરશે કે નહીં, એવા કોઈ આમ ડર પહેલાં હતો તમને? ડેફિનેટલી. જો રીલમાં એક્ટિંગ કરવી અને મોટા કેમેરાની સામે પિક્ચર લેવલનું એક્ટિંગ કરવી બહુ ડિફરન્સ છે, અને જે આ ધુરંધર કલાકારો છે ને બધા, બરાબર છે, એમની પાસેથી ખરેખર હું શીખ્યો છું અને બહુ બધી ટિપ્સ લીધેલી છે. જીતુ સર છે, અમારા ઉમંગભાઈ છે, બધાએ, અને મને દિલથી શીખવાડ્યું છે કે કેમેરા એંગલ શું હોય છે, તમારી નજર ક્યાં રાખવાની છે, મતલબ બહુ બધા પોઈન્ટ્સ આમાં કામ કરતા હોય છે એમ, કારણ કે એક 2 થી 3 મિનિટનો સીન હોય એની માટે આખો દિવસ જતો હોય શૂટ કરવા માટે, ત્યારે 3 થી 4 મિનિટની આપણે ફૂટેજ કાઢતા હોઈએ, તો અઘરું તો છે જ, પણ બધા હતા એટલે ઇઝી થઈ ગયું. બિલકુલ. અને જ્યારે પણ કોઈ કલાકાર પોતાની મૂવી સિલેક્ટ કરે એટલે એ પહેલાં સ્ટોરી વાંચતા હોય છે કે સ્ટોરી કઈ ટાઈપની છે, મારો રોલ કેવો છે. તમે આ મૂવીમાં જે કેરેક્ટર મળ્યું એનું સિલેક્શન કેવી રીતે કર્યું? સાચું પૂછો તો સ્ટોરી સિલેક્શન કશું કર્યું જ નથી, કારણ કે માત્ર ને માત્ર મારા પૂજાબેન અને અમારા ગુરુ મિત્ર એ લોકો છે અને એ લોકો ફિલ્મ બનાવી રહ્યા છે, એટલે મિત્રતાના ભાવે અમુક કામ કરતા જ હોઈએ છીએ, પણ પછી મજા આવી. પ્રોડ્યુસર તરીકે ગુરુભાઈ બહુ જબરજસ્ત છે. નવી નક્કોર ગાડી અમારી સેવામાં મૂકી દીધી, 7 સ્ટારમાં રાખ્યા. સુરતની અંદર જનરલી હું બહાર શૂટિંગ નથી કરતો કે મારી સુવિધાઓ ના સચવાય તો નથી જતો, પણ ગુરુભાઈએ પહેલાં જ ધડાકે જબરજસ્ત જગ્યાએ મને રહેવાની સગવડ કરી દીધી, સરસ મજાની નવી નક્કોર ગાડી આપી દીધી, સરસ જમાડ્યા. એટલે આ બધો પ્રેમ છે, એના કારણે જ આપણે કામ કરતા હોઈએ છીએ. બાકી સ્ટોરીને તો એ લોકો આપણને ધ્યાન રાખીને જ નક્કી કરતા હોય છે કે આ કલાકાર આમાં ચાલશે, એટલે મારા લાયક સરસ રોલ મને આપ્યો છે, એના માટે પણ ગુરુભાઈ અને પૂજાબેનનો આભાર. અને જ્યારે પણ એક એક્ટર તરીકે તમે કોઈ પણ મૂવીમાં કામ કરતા હોય એટલે એક્ટરને એવું હોય કે એ લોકો એક સરસ પોતાનું કેરેક્ટર ઉભરી આવે, લોકો એ કેરેક્ટરથી એમને ઓળખવા લાગે, એ પ્રકારની એમની ઈચ્છા હોય છે. શું આ મૂવી પરથી તમારું એક કોઈ અલગ કેરેક્ટર લોકો સુધી પહોંચશે, અથવા તમે અત્યાર સુધીની જેટલી પણ મૂવી કરી છે એમાંથી તમારું આ કેરેક્ટર કેવી રીતે અલગ પડે છે, તમે આમાં કંઈ નવું શીખ્યું હોય, નવો કોઈ એક્સપિરિયન્સ તમને મળ્યો હોય? એમ જોવા જઈએ ને તો આ મૂવીમાં અમને મજા શું આવી છે કે જ્યારે સારા કલાકારો ભેગા થાય ને
તો જેમ આપણે નાટક કરતા હોઈએ ને તો નાટકના રિહર્સલ્સ કરતા હોઈએ તો નાટકના જ્યારે રિહર્સલ કરીએ તો ઘણી વખત સારી સારી વસ્તુ અંદરથી એમને ઉભરીને બહાર આવતી હોય ઇમ્પ્રુવાઇઝેશન જે આપણે સારા શબ્દોમાં કહીએ છીએ તો એવું ઇમ્પ્રુવાઇઝ કરવાની અમને બહુ મજા આવી કારણ કે હું છું જીતુ કાકા જે હેમાંગ છે અમારી સાથે હેમાંગ શાહ પછી જતીન કરીને એક બહુ સારો આર્ટિસ્ટ છે ત્યાં સુરતનો એટલે એ બધા જ્યારે ભેગા થતા હતા ત્યારે અમુક સીનમાં તો એટલી બધી મજા આવતી હતી કે ત્યાં ને ત્યાં ઇમ્પ્રુવાઇઝ અને પહેલી વખત જ્યારે બોલાઈ જાય તો પબ્લિક એમને હસવા માંડતી હતી તો એમ થાય કે ભાઈ હા આ ટાઈપના કલાકાર જ્યારે ભેગા થઈએ તો કંઈક કરવાની મજા આવે એટલે અમે બસ હસી ખુશીથી એક કહીએ ને કે મસ્તી સાથે એક સરસ મજાનો પ્રોજેક્ટ કર્યો છે. અને ગુરુભાઈ આ ફિલ્મમાં એનું જે ટાઇટલ સોંગ છે એમાં છે કે ભાઈ આ તો લોટરીની લાય છે લોટરીની લાય છે એટલે અત્યારે ગુજરાતી મૂવીમાં એક પછી એક હવે નવા નવા સબ્જેક્ટ પર મૂવી બની રહી છે તો આખો લોટરી છે એ અલગ જ સબ્જેક્ટ છે તો તમને એ વિચાર કેવી રીતે આવ્યો તો આ મૂવીનું નામ કેવી રીતે પડ્યું અને લોટરી પર પણ કોઈ મૂવી બની શકે એ આખું એને પાછું ઉતારવું પણ પડદા ઉપર એ પણ અઘરું હોય છે તો આ આખું કેવું રહ્યું? આનો પૂરેપૂરો શ્રેય હું અમારા ડાયરેક્ટર રાઇટર અને પ્રોડ્યુસર એવા પૂજા મેડમને આપીશ કારણ કે એમનું જ આ સ્ક્રિપ્ટ છે એમણે જ લખેલી છે અને એમનું જ આખું આ વિઝન છે એમ અમે એમ કહીએ ને કે અમે ખાલી એમને સપોર્ટ કરેલો છે બાકી બધી મહેનત તો 100% એની છે અને એક ગુજરાતી તરીકે હું કહેવા માગું છું કે આપણે આપણી પ્રાદેશિક ભાષાને ખરેખર થોડું મહત્ત્વ આપવું જોઈએ. તમે જુઓ કે ઘણી બધી છે ઇન્ડસ્ટ્રીઝ બોલિવૂડ છે સાઉથ છે મરાઠી ઇન્ડસ્ટ્રી છે બધી અત્યારે મોટી મોટી બની ગઈ છે પણ તકલીફ આપણે એ થાય છે કે આપણે એકવાર હોલિવૂડ મૂવી જોવા જઈશું સાઉથની મૂવી જોવા જઈશું પણ આપણે ગુજરાતી મૂવી જોવા નહીં જઈએ બરાબર રીઝન કે તમે નહીં જશો ને એટલે જે ખરેખર મૂવી બનાવે છે ને એનો આત્મવિશ્વાસ ઘટી જશે એટલે ઓટોમેટિક સારી મૂવી પછી બનવાની જ નથી એટલે જસ્ટ સપોર્ટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તો ઓટોમેટિક સારી સારી મૂવી આવશે. બિલકુલ. અને છે આખી આ જે લોટરીની ટીમ છે અમારી ઓડિયન્સને શું મેસેજ આપવા માંગે છે? બસ તમે ફિલ્મ જોવા જજો એ જ અમારી લોટરીમાં કામ કર્યું પણ લોટરી લાગવી જોઈએ ને એ તમારા હાથમાં છે તો લગાડશો ને લોટરી હા તો જુઓ. એટલે લોટરી ફિલ્મ કે જે 9 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે તમે પણ સિનેમાઘરોમાં જાઓ આ ફિલ્મ જુઓ અને શું તમને આ ફિલ્મ જોઈને ખરેખર એવું ફીલ થાય છે કે મને પણ લોટરી લાગી ગઈ તો જરૂરથી આ ફિલ્મ જોજો. સાહેબ મારા ભાઈની હાલત તો જુઓ કેટલી ગંભીર છે કમસે કમ અમારા પર દયા કરીને અમને હોસ્પિટલ સુધી તો લઈ જાઓ. મને એમ લાગે છે અચ્છા ભાઈ છેલ્લા શ્વાસ ગણી રહ્યા લાગે છે. લોટરીને લાય છે આ લોટરી નામના રોકેટમાં અમે ઉપર ભૂગી તો ગયા પણ અમને ક્યાં ખબર હતી આમાં ખાલી ઉપર જવાય એટલા પૂરતું જ ઈંધણ છે. આપણી લોટરીની ટિકિટનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે મીડિયા કે પોલીસ એ લોકો સુધી પહોંચે એ પહેલા તું પહોંચી જજે. અરે સીતામાને બચાવવા માટે રાવણની લંકામાં આવવું જ પડે સમજો. એક મિનિટ આ તમારી રામાયણ અને મહાભારતની વાતો બંધ કરીને એક સમજાય એવી ભાષામાં કહેશો કે આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? कुंडी लगा ले सैया तू मार को जन्नत दिखाती है जन्नत શુક્લાની મારી શુક્લીને ચૂડેલ નહીં કહેવાનું. અરે એટલું જ નહીં લોકો તો એમ કહે છે કે તું એક સ્ત્રી છો. હે तरसी छे यादो बरसी छे आँखों. અરે વીટી પહેરવાની છે વીટી આપો ને. નથી એટલે શું? અરે રીંગ પહેરવાની છે. આપણે વીટીનો રિવાજ જ કાઢી નાખ્યો છે શાંતિ રાખ ને. એટલે મારી વાત શાંતિથી ધ્યાનથી સાંભળજો. ડીડી મને લક્ષ્મી વિલાસ લોટરીની એજન્સી આપવા તૈયાર છે. આપણે બે ભેગા મળીને લોટરી વેચીશું. મને જે કમિશન મળશે એમાંથી 20% કમિશન તમને આપીશ. અહીંયા કઈ લખ્યું છે? અને આ લોટરી ફિલ્મ દ્વારા અમે એક મેસેજ પણ આપવા માંગીએ છીએ કે લોટરી છે ને ખાલી પૈસાની નથી હોતી. લોટરી તમારી સાથે કોઈ સારો વ્યક્તિ તમારા જીવનમાં આવી જાય તમારું સારું કામ થઈ જાય એ પણ મોટી લોટરી છે. અને સાથે સાથે અત્યારે જે ઓનલાઈન ગેમિંગનું જે દૂષણ આપણા સમાજમાં બહુ મોટા પાયે જે પ્રસરી ગયું છે ને એનાથી પણ દૂર રહેવું જોઈએ. એમાં નેટ લોસ અને લોસ થવાની છે તો બસ એનાથી દૂર રહો. આવો સરસ મેસેજ પણ છે હલકી ફુલકી કોમેડી પણ છે તો ચોક્કસથી જોવા જજો. ઓલરેડી 9 ઓગસ્ટે તમારા નજીકના સિનેમાઘરોમાં આવી ગઈ છે તો સપોર્ટ કરજો લોટરીને. ગુરુભાઈ આ તમારી લોટરી મને ક્યાં લગાડી લઈ હવે મને લોટરી લાગી છે
એમને લોટરી લાગી છે. મુદ્દો કહેવાનો મુદ્દો એ જ છે કે લોટરી એ શોખનો વિષય હોય છે, પણ જેમ ગુરુભાઈએ કીધું ને કે ભાઈ ઘણા બધા વિષયમાં ઘણી બધી રીતે લોટરી લાગી શકતી હોય છે, એટલે બહુ નજીકના ફાયદાને જોયા કરતાં દૂરનું નુકસાન વિચારીને સાથે જો રહીએ ને તો જીવનમાં તકલીફ ઓછી આવતી હોય છે. તમે લોકો લોટરી જોવા જજો, કદાચ મારી આવી અચાનક લોટરી લાગી જાય. બાકી લાગેલી જ છે લોટરી.